નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં પારો 30 ડિગ્રીની ઉપર પહોંચ્યો છે। જો કે હજી સવારે ઠંડીનો અનુભવ થાય છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે। રાજ્યના મોટાભાગના શહેરોનો પારો 30 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે। જો કે હજુ પણ સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે કે જે 14.3 ડિગ્રી નોંધાયું હતું। उत्तर गुजरात का क्षेत्रों में कुछ ही हिस्सों में अप्रिसिएबली अबव नॉर्मल टू मार्केटली अबव नॉर्मल दर्ज हुआ है और साउथ गुजरात में अप्रिसिएबली अबव नॉर्मल दर्ज हुआ है। और जो सूरत में रिकॉर्ड हुआ है हाईएस्ट मैक्सिमम टेम्परेचर 35.8 डिग्री सेंटीग्रेड और अहमदाबाद में रिकॉर्ड हुआ है 32.7 डिग्री सेंटीग्रेड। सौराष्ट्र कच्छ में जो एरिया में जो तापमान रिकॉर्ड हुआ है लघुत्तम तापमान वो अप्रिसिएबली अबव नॉर्मल टू अप्रिसिएबली अबव नॉर्मल कुछ क्षेत्रों में। તો રાજ્યના મોટાભાગના શહેરોનો પારો 30 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે। ખાસ કરીને જો નલિયાની વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું તે 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ધીમે ધીમે રાજ્યમાં ઉનાળાની શરૂઆત।